ગુજરાતની અંદર ઠંડી વધવાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીનું જોર છે ને વધવાનું છે એટલે ઠંડી થોડી વધારે લાગવાની છે. હાડ થીજવતી ઠંડી હવે ગુજરાતમાં પડવાની છે. વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાવાના છે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી છે એ રહેવાની છે. ગુજરાતની અંદર ઠંડી વધવાની શરૂઆત થઈ ગઈ છે. જે ઠંડી અત્યારે આપણને લાગે છે એનાથી પણ વધારે ઠંડી છે એટલે હાડ થીજવતી ઠંડી હવે ગુજરાતમાં પડવાની છે. આ સિવાય હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે વિસ્તારથી જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં થોડા દિવસોથી ગુજરાતમાં ઠંડી થોડી ઘટી છે, પણ આપણા ગુજરાત હવામાન વિભાગની જો આગાહીને આપણે માનીએ તો આગળના 3 દિવસોમાં એટલે 26, 27 અને 28 એ વિસ્તારની અંદર એટલે કે ગુજરાતના ઘણા ભાગના મોટાભાગના જિલ્લા છે એમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એવી સંભાવનાઓ કરવામાં આવી છે. જોકે વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાવાના છે અને એને પણ નજરઅંદાજ આપણે ન કરી શકીએ. જ્યારે આ બધું ચાલી રહ્યું છે ને એની વચ્ચે આપણા ગુજરાતના હવામાન આગાહીકાર એટલે કે અંબાલાલ પટેલ એમણે આગાહી કરી છે. શું કહ્યું છે? એમણે કહ્યું છે કે આજથી એટલે કે 25 ડિસેમ્બર 2023થી કડકડતી ઠંડીની શરૂઆત થઈ જવાની છે. આપણે ગુજરાતની ઠંડીના આંકડા થર્મોમીટર લઈ અને જો કદાચને માપવા જઈએ તો ક્યાં કેટલી ઠંડી જોવા મળી એની આપણે વાત કરીએ. અત્યારે તો ગાંધીનગરની અંદર 16 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, નલિયાની અંદર 11 ડિગ્રી, કંડલાની અંદર 14 ડિગ્રી સેલ્સિયસની ઠંડી છે એ જોવા મળી છે. રાજકોટની વાત કરીએ સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારોની તો હાલ રાજકોટની અંદર 14 ડિગ્રી, કેશોદમાં 15 ડિગ્રી, ભુજની વાત કરીએ તો 14 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર 16 ડિગ્રી અને અમદાવાદની જો ઠંડી માપવા જઈએ તો 17 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે આપણને જોવા મળ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આવતા વખતની અંદર ઠંડીનું જોર છે ને વધવાનું છે એટલે ઠંડી થોડી વધારે લાગવાની છે. ટૂંકમાં આપણે જાન્યુઆરી મહિનામાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે અને એ પણ હાડ થીજવતી ઠંડી માટે. ડિસેમ્બરનો અંત આવે એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન વિભાગની એટલે ટૂંકમાં હવામાનની આપણે વાત કરીએ તો હાડ થીજવતી ઠંડી છે એના માટે આપણે તૈયાર રહેવાનું છે. જેનું કારણ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી એમણે કરી દીધી છે. આજથી હાડ થીજવતી ઠંડી છે એનો દોર છે શરૂ થઈ જવાનો છે. જોર જોરથી ઠંડા પવન છે ફૂંકાવાના છે જેના લીધે ઠંડીનો ચમકારો છે એ આપણને આપણા આસપાસની અંદર જોવા મળવાનો છે. ડિસેમ્બરના અંતમાં એટલે કે 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી છે એ રહેવાની છે એવું પણ એક અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય જાન્યુઆરીનો જે મહિનો છે એ ઠંડોગાર રહેવાનો છે એવું તો અનુમાન અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વીય જે ઠંડા પવન છે એની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. રાજ્યમાં નલિયાનું જે લઘુત્તમ તાપમાન છે એ ઘટી અને 11 ડિગ્રીએ પહોંચી જ ગયું હતું અને એના કારણે જ લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. તો આ હતી હવામાનની તમામ અપડેટ. આગળ શું થશે, જાન્યુઆરીની અંદર કેવી ઠંડી પડશે, બધી જ વિગતો આપણે જોતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. ધન્યવાદ.